આત્મા છે ને? કૃષ્ણ ભગવાન ઉવાચ ચાલુ કરજો. હા. ઓકે. જય સચ્ચિદાનંદ. કૃષ્ણ ભગવાન ઉવાચ મૂર્ત પ્રગટ પરમાત્મા જ્ઞાની સત્પુરુષ એ જ અમારો છે આત્મા. માયાનું કુરુક્ષેત્ર કસાયો જ કૌરવ અજ્ઞાન ધૃત રાષ્ટ્ર લેપિત નરકરૌરવ. કૃષ્ણ ભગવાનુવાચ શુદ્ધ આત્મા શ્રી કૃષ્ણ શુદ્ધ ચિત્ત પાંડવ રત્નત્રય ધર્મ ક્ષેત્ર સ્વાયત ગૌરવ. યુધિષ્ઠિર ધર્મી વર્તન સંગ વિવેક એક ક્ષણની કુસંગે થયો કેવો અતિરે. કૃષ્ણ ભગવાન ઉવાચ મૂર્ત પ્રગટ પરમાત્મા જ્ઞાની સત્પુરુષ એ જ અમારો છે આત્મા. યતિરેક ગુણમાં દુર્યોધન એકાકાર કપટ લાખા ગૃહે પાંડવને હાહાકાર. આંધળાના આંધળા જાણનાર એકાકાર દેજ વેણ ક્ષેત્રાકાર સર્વનાશમય. કૃષ્ણ ભગવાન ઉવાચ મૂર્ત પ્રગટ પરમાત્મા જાગ્રત જ્ઞાનીની થાય ગણી કસોટી અનાચારે ઉપેક્ષા ભીષ્મ બાણે સૈયાદી. ખોટું થતું હોય ત્યારે મુંગારે હું તેજ ભૂલ નબળાનું રક્ષણ ન કર્યું શાસ્ત્ર ધર્મે ખપેસો. કૃષ્ણ ભગવાન ઉવાચ મૂર્ત પ્રગટ પરમાત્મા આવરેલા ભગવાન જ્ઞાનીની સુસુપ્તિ મહી સર્વદેહે આવરેલું નવનીત છાસમહી. યુગે યુગે સમભવામી મૂર્તા જ્ઞાનાકાર દુષ્ટતા નિવારવાને પ્રગટ ધર્મ ચક્રધાર. એ જ છે કુરુક્ષેત્ર એ જ છે ધર્મ ક્ષેત્ર સમીપે જ શ્રી કૃષ્ણ અનાગત સિદ્ધાત્મા. કૃષ્ણ ભગવાન ઉવાચ મૂર્ત પ્રગટ પરમાત્મા જ્ઞાની સત્પુરુષ એ જ અમારો છે આત્મા. જ્ઞાની સત્પુરુષ એ જ
અમારો છે આત્મા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સમજાઈ ગયું ને? ના, નથી સમજાયું, સમજાવો. આટલું સરસ ગઈ નાખ્યું મને કે સમજાઈ ગયું. ના સમજાય તો ગાવાનું તો હોય, પણ ગમે છે એટલે ગાયું ને. કૃષ્ણ બર્થડે છે, કૃષ્ણ જન્માષ્ટમી છે એટલે એવું થયું કે આ પદ હું ગૌ પહેલી જ વાર ગાયું છે. હજુ થોડી ભૂલો પણ થઈ હશે, ખબર નહીં રાગમાં. પણ મને રાગની બહુ ખબર ના પડે એટલે ચાલી બીજા ધર્મ ધુરંધરો આવે ગાયક કલાકારો ત્યારે તકલીફ થાય. આ છે ને માયાનું કુરુક્ષેત્ર, કસાયો જ કૌરવ, એથી સમજાવો થોડું. કુરુક્ષેત્ર એટલે શું થયું? યુદ્ધનું રણ મેદાન. શું કીધું? કુરુક્ષેત્ર કોને કહ્યું? યુદ્ધનું રણ મેદાન ને કુરુક્ષેત્ર કહ્યું. હા, બરાબર. મહાભારતનું યુદ્ધ ત્યાં થયેલું ને કુરુક્ષેત્રમાં. એવું અહીંયા કુરુક્ષેત્ર કહ્યું તો કે માયા, વિનર એ માયા એટલે સ્વરૂપની અજ્ઞાનતા અને માયા કહી. બરાબર. જે છે ખરેખર એ જાણતો નથી, જે નથી એનો ક્લેમ કરે છે. બરાબર છે. એટલે પોતે જે નથી એ થઈ બેઠા એટલે શું થાય કે કસાયો જ કૌરવ. બરાબર. એટલે ક્રોધમાન માયેલો પ્રાગ્યો જે થયા કરે ત્યાંના ગુણાકાર જ કરીએ આપણે. ગુણાકાર થાય એટલે શું થાય? કૌરવો વધતા જાય ને. બરાબર છે. અજ્ઞાન ધૃતરાષ્ટ્ર, લેપિત નરક રૌરવ. ધૃતરાષ્ટ્ર પ્રજ્ઞાચક્ષુ હતા ને દેખાતું નતું ને, આંખો હતી નહીં, ચર્મચક્ષુ હમણાં કામ નતા કરતા. તો કે અહીંયા કવિરાજે ઉપમા શેને આપી કે અજ્ઞાન ને ધૃતરાષ્ટ્ર કહ્યું. અજ્ઞાન પોતે જે ખરેખર જે છે એ જાણતો નથી ને જે નથી એને માની લીધું કે હું જ છું એમ. એટલે હું મિનસ છું એને અજ્ઞાન કહ્યું. અને મિનસ થઈને જે બધો વ્યવહાર કરીએ એ ધૃતરાષ્ટ્ર જેવો જ થાય ને. બરાબર છે. ધૃતરાષ્ટ્ર એના એક છોકરાઓની ભૂલો દેખાતી હતી? ના. પોતાની ભૂલે દેખાતી હતી? ના. તો પોતાની નથી દેખાતી ને પોતાના સગાવાળા એટલે છોકરાઓની કે ફેમિલીની કોઈની ભૂલ દેખાતી નથી. કેવી રીતે અહીંયા હું મિનસ થઈ ગયો એટલે શું થયું? તો કે ધૃતરાષ્ટ્ર થઈ ગયો. ધૃતરાષ્ટ્ર થઈ ગયો એટલે લેપિત નરક રૌરવ એટલે રૂવાડે રૂવાડે તમને નરકની વેદના થાય. એટલે એવો માર ખાવો પડે સંસારમાં. બરાબર છે. અનંત અવતારથી આનો ધંધો કરતા તો ક્યારે માર લાગ્યો નથી એ અજાયબી છે. સાચી વાત છે. સારું કહેવાય ને, માર નથી યાદ આવતો સારું જ છે ને. તો પછી જીવવાનું બારે પડી જાય ભાઈ. શુદ્ધ આત્મા શ્રી કૃષ્ણ, શુદ્ધ ચિત્ત પાંડવ. તો હું શુદ્ધ આત્મા છું એ ભાન થયું એટલે તમારે કૃષ્ણ ભગવાનની સમકક્ષ થઈ ગયા, દશામાં આવી ગયા. ચિત્ત શુદ્ધ થઈ ગયું એટલે પાંડવ ની દશામાં આવ્યા. એટલે અહીંયા કોઈ પણ પ્રકારના મન વચન કાને એક સંજોગ આપણને અસર કરી ના શકે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર એક સંજોગ તમને હલાવી ના શકે. શુદ્ધ ચિત્ત હોય કોઈ જગ્યાએ જલાય ખરું? ના જલાય. પણ જ્યાં સુધી ચિત્તની અશુદ્ધિ છે ત્યાં સુધી એ જલાઈ જાય. ને આ સમજાઈ ગયું તો ત્યાં ભાઈ ધર્મક્ષેત્ર કેવું થાય તો કે રત્નત્રય. ધર્મક્ષેત્ર
રત્નત્રય કોને કહ્યું? તો કે આ જ્ઞાનદર્શન ચારિત્ર તપને એને રત્નત્રય કહ્યું. એટલે હું શુદ્ધાત્મા જે જાગૃતિ અંદર રહ્યા કરતી હોય ને એના આધારે મન વચન કાની પ્યોરિટી દિવસે દિવસે વધતી જાય એટલે શું થયું તો કે ત્યાં રત્નત્રય ધર્મક્ષેત્ર થયું. સ્વાયત્ત ગૌરવ એટલે ત્યાં આ વ્યવહારની વાત કરી. અહીંયા આપણે સમજ કે નિશ્ચયમાં શું થાય તો કે ત્યાં આગળ નિશ્ચયમાં તમને અનુભવમાં આવે કે આ બધા સંજોગો વચ્ચે છું, આદિવ્યાધિ ઉપાધિના સંજોગોમાં રહેવા છતાંય મારી સમાધિ જતી નથી, પેટનું પાણી હાલતું નથી. એટલે ત્યાં અનુભવ મારે એટલે ત્યાં સ્વાદ ગૌરવ એવું અહીંયા કવિરાજે ઉપમા આપી એને. હા, સ્વાયત્ત ગૌરવ. બોલો પતિ ગયું કે હજુ આગળ કઈ હા, જોવાનું છે? તો મને ફટાફટ સમજાવો પદ. યુધિષ્ઠિર તો ધર્મી વર્તન સંગ વિવેક. એક કુસંગ એ તો એનો તો ખ્યાલ આવે કે એક ક્ષણની કુસંગે થયો કેવો હતી રે. એટલે યુધિષ્ઠિર કેવા ધર્મિષ્ઠ હતા, હમ એમનું વર્તન કેવું હતું? વિવેક વાળું હતું. હમ એક ક્ષણની કુસંગે થયો કેવો હતી રે. થયો કેવો અતિરેક. હમ વાત સમજાય? હમ કે જુગટું રમવા ગયા, હા, એ કુસંગમાં ઘૂસ્યા એક ક્ષણ માટે, એમાં બધું જતું રહ્યું. તો ત્યાં ત્યાં પેલું બુદ્ધિએ બતાવેલ આ પેલું કેવું છે કે પેલું બોટલ હોય ને બૂચવાળી, હમ તો વારે ઘડે આડી પડતી હોય ને, જેવી આડી પડે એટલે બૂચ નીકળી જાય. હમ એવું ત્યાં જે કુસંગનો સંજોગ આવ્યો તો બધું હારી બેઠા, છેલ્લે દ્રૌપદીને મૂકવી પડે. એમાં મૂકી દીધી ને એને યા. જુગટામાં જુગારમાં. તો કે એ કેટલો મોટો અતિરેક કહેવાય. આટલી કોમન સેન્સ ના હોય ના. કે ભાઈ પૈસા મુકાયામાં કે હા, બીજું કઈ સાધન મુકાયા, ના મુકાય. પોતાની પત્નીને મુકાય? ના મુકાય. તો કે ખાલી એક ક્ષણ માટે વિચાર કે ચાલો ભાઈ આ છેલ્લું આપણે રમી લઈએ, હમ દ્રૌપદીને મૂકી દઈએ જુગટામાં, અને પછી આપણે જીતી જઈશું તો આપણી જોડે પાછું આવી જશે. હમ એ કુસંગ કેટલું મોટું અહિત કરી જાય. હમ સાચી વાત છે. હારી ગયા હતા ને દ્રૌપદીને. મરી ગયા હતા. વ્યતિરેક ગુણમાં દુર્યોધન એકાકાર. તો કે દુર્યોધને કૃષ્ણને ના પૂછ્યું, જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન ચ મે નિવૃત્તિ. એ ધર્મને હું જાણું છું પણ હું આચરણ કરી શકતો નથી, અને અધર્મને પણ હું જાણું છું પણ એને હું છોડી શકતો નથી. તો આવું કેમ? તો કૃષ્ણ જવાબ આપ્યો. હમ આપ્યો તો કે નતો આપ્યો? ના નતો આપ્યો. અચ્છા, કાંઈ જવાબ આવડતો નહીં હોય એટલે આપણે સ્કૂલમાં પેલું આવ્યા હોય તો આપણે જવાબ ના આપતો આવડતો તો આપણે મૌન રહીએ ને. બરાબર છે. એવું કૃષ્ણ જવાબ નહીં આવડતો એટલે મૌન રહ્યા. તો કૃષ્ણ ભગવાન તો જાણતા જ હોય ને બધું ભગવાન છે. એ મૌન કેમ રહ્યા હતા કે એ દુર્યોધનના હિતમાં હતા. બરાબર છે. તો કે અમને ખબર હતી કે દુર્યોધન વ્યતિરેકી ગુણમાં તન્મયાકાર છે, હા, એકાકાર છે. Right. એટલે પોતે જે નથી એમાં એ એકાકાર થઈ ગયેલો છે. હમ એટલે ત્યાં એનું બધું દર્શન ઉપર આવરણ આવી ગયેલું છે. એટલે હું એને સાચી વાત કહીશ તો પણ એનું દર્શન પરનું આવરણ ખસશે નહીં, હમ ને ઉપરથી એ સાચા જ્ઞાનનો દુરુપયોગ કરીને તો વધારે પડશે બરાબર. નીચે. હમ એટલે નીચે વધારે ના પડે એની સેફ સાઈડ રહે એના માટે કૃષ્ણ જવાબ આપ્યો નહીં એને. બરાબર છે. કપટ લાખા ગૃહે પાંડવને હાહાકાર. હમ લાખા ગૃહ બનાવ્યું હતું પણ કપટથી જ કરેલું હતું ને. હા.
ને હાહાકાર કોને થયો? કૌરવને થયો કે પાંડવોને થયો? કૌરવોને શું થયું? લાખાગૃહ સળગાવ્યું હતું ને, પાંડવને. હા, એ લાખનું બનાવેલું હતું. બરાબર. ઈંટ સિમેન્ટ રેતીથી બનાવેલું નતું એ. હમ. પણ લાખ કેવી સળગે? હા, બરાબર. કે વાર લાગે. સળગી જાય. એટલે ત્યાં કેટલી બધી તકલીફો ઊભી થાય. હમ. આંધ્રા જાણનાર એકાકાર. હમ. દ્રૌપદ એટલે દુર્યોધન મહેલમાં જતો હતો, ત્યાં પાણી દેખાયું નહીં એટલે એ પાણીમાં પડ્યો. બરાબર. એટલે દ્રૌપદીએ કોમેન્ટ કરી કે આંધ્રાના આંધ્રા. હમ. કે એ બે શબ્દ ક્ષેત્રાકાર થઈ ગયા. ક્ષેત્રાકાર થયેલા અંદર દુર્યોધન અંદર જડાઈ ગયા. હમ. બોર્ડ ઉપર લખીને બોર્ડ લટકાવ્યું, આમ અંદર ફિટ થઈ ગયું. અને હમ. એ આંધ્રા એ બે શબ્દ કેટલું કલ્યાણ કર્યું. દુર્યોધનનું કલ્યાણ થઈ ગયું ને. ખાલી એકલા દુર્યોધનનું કલ્યાણ થયું તો ના, કે બધા આખો કૌરવ બધા નાશ થયા. નાશ થયા. પાંચ પાંડવ થયું. એમની આખી સેના નાશ થઈ ગઈ. હમ. કે સર્વનાશ મંડાણ. કે આંધ્રા જાણનાર એકાકાર, એટલે જાણનાર તરીકે રહ્યો તો કોઈ એકાકાર પણ ઊભું ના થાત. બરાબર છે. મને કહ્યું એમ કે દુર્યોધન થઈ ગયો એટલે એને પેલી અસરો થઈ ગઈ. સારો થઈ ગયો. બરાબર છે. એને આધાર શું થયું હતું કે કૃષ્ણ ભગવાન એની જોડે મંત્રણા કરવા ગયા કે સમજાઈને કે ચાલો ભાઈ રાગે પાડીને જે કંઈક થોડું આપતું એ લઈને આપણે કેસ ઊંચો મૂકીએ. હમ. તો કે ભાઈ કૃષ્ણ ભગવાને કહ્યું કે ખરેખર રાજ્ય આખા રાજ્યનો અધિકાર પાંડવોનો છે, એટલે તારે આપી દેવું જોઈએ. હમ. કે ના આપું. તો કે આવ ચાલ અડધું રાજ્ય આપ. તો કે અડધું ના આપું. હમ. તો 5 ગામ આપે. તો કે 5 ગામ શું, એક કઈ ને તો 100 અણી જેટલું પણ જગ્યા ના આપું. સમજ્યા? બરાબર છે. એટલે હવે ત્યાં કૃષ્ણ ભગવાનને તો આ બધી જાગૃતિ હોય કે ના હોય? હોય. તો ત્યાં આગળ પેલો દુર્યોધન એમની સામે તો તણખલું કહેવાય ને. બરાબર છે. તમારું છોકરાઓ ના સાંભળે ને તો તમે કહી દો કે નહીં ભાઈ આવીશ નહીં અહીંયા. કહી દઈએ કે ના કહી દઈએ? આપણે કહેવાય. કહી દઈએ બરાબર છે. તો હવે કૃષ્ણ ભગવાનને ઉઘાડું દેખાતું હોય બધું, હમ. એટલે તપ એમને થાય કે જેને ના દેખાતું એને તપ ઊભું થાય. દેખાતું હોય એને જ થાય ને. એટલે પરીક્ષા તો એની જ આવે ને. એને જ આવે. અનાચારે ઉપેક્ષા ભીષ્મ બાણે સહ્યાદી. દ્રૌપદીનું જે ચીરહરણ કર્યું કે અનાચાર દુરાચાર જ હતો ને. હમ. એને બધાની મદદ માગી તો બધાની ઉપેક્ષા જ કરેલી ને. ભીષ્મ પિતામહે ઉપેક્ષા જ કરેલી ને. હા. એનું ફળ શું આવ્યું? કે બાણ સૈયા પર સુવાનો સંજોગ આવ્યો. બરાબર છે. એટલે એ તીર તો પાછો વાગે નહીં ને. બહુ વાગે. તીર ઉપર સુડાવેલા એટલે. કે હું અહીંયા અનાચાર ઉપેક્ષા એટલે શું થાય કે અહીંયા મિનસને જે બધો વ્યવહાર કરું એ અનાચાર થયો કહેવાય. હમ. ત્યાં એની ભૂલો થતી હોય, એની પ્રકૃતિ રક્ષણ કરતો હોય, એટલે પછી શું થાય કે ભીષ્મની જેમ બાણ સૈયા પર સુવાનો વારો આવે પછી. એટલે એ ગમતું હોય, સારું લાગતું હોય, પેલું એક્યુપ્રેશર થતું હોય સારું લાગતું તો કઈ વાંધો નહીં એમાં. ના પોસાતો કે હવે ધંધો બંધ હોય કે. એટલે કહ્યું કે ખોટું થતું હોય ત્યારે મૂંગા રહેવું તે જ બોલ. તે જ બોલ. બરાબર છે. તે ખોટાને ખોટું ના કહો એ ગુનો કહે, સાચાને સાચું ના કહો તે ગુનો નથી. સમજાય? સાચાને વખતે સાચું ના કહો તે ગુનો નથી.
હમ ખોટાને ખોટું ના કહ્યું તો એ ગુનો છે. કેમ તો કે તમે ત્યાં અનુમોદ ના કરી, બરાબર. પણ ખોટું એને થતું અજાણ. આપણે બોલીએ તો વ્યક્તિ સાંભળતી ના હોય તો પછી મૂંગા જ રહેવું પડે ને. આપણે જાણીએ જ છીએ કે બહુ જ ખોટું થાય છે. હા, પણ એટલે ખરેખર કેવું છે તો કે આપણે ત્યાં સામાન્ય વાત પહોંચે એવી રીતે કહેવી પડે. બરાબર છે. સમજાય? બરાબર છે. તો કે એને જે ભાષા સમજાતી એ ભાષામાં એની જોડે વાત કરવી પડે. આપણે વાત કેવી રીતે કરીએ તો કે ભાઈ હું મમ્મી છું કે હું બા છું ને પેલા છોકરો મારો સાંભળે કેમ નહીં? હા, રાઈટ. ના કેમ સમજે? હમ એટલે ભાઈ તમારી ડિઝાઇન પ્રમાણે ચાલે કે એની ડિઝાઇન પ્રમાણે ચાલે? એની ડિઝાઇન પ્રમાણે ચાલે પછી. હવે એની ડિઝાઇન પ્રમાણે ચાલે છે કે એના કર્મો નચાવે છે એમ એ નાચે છે કર્મ દરેક જીવ. કર્મ ન એટલે ચાલે. દરેક જીવ એને એના હિસાબ, કર્મોના જે હિસાબ છે એ જેવી રીતે નચાવે જેવી રીતે નાચે છે. બરાબર છે. તો ત્યાં આગળ જે નાયના એની સત્તામાં જ ના હોય તો ત્યાં ભાઈ આપણે એની ભૂલ જોવાનું રાઈટ નથી ને. ના. એટલે ત્યાં પછી એને સારી ભાષામાં વાત કરવી પડે. દાદા દાખલો ના આપ્યો કે ભાઈ આ ચોમાસામાં છોકરાઓને બહાર રમવા જવાની ઈચ્છા થાય કે ના થાય? થાય. તો છત્રી લઈને જાય ને, રેનકોટ પહેરીને જાય ને રમવા, હમ કે છત્રીને રેનકોટ વગર જાય રમવા? રેનકોટ પહેરે તો છત્રીને લઈને જાય. ના ના, કશું લીધા વગર જ જાય. સાયકલ ચલાવવાની હોય હા, સાયકલ ચલાવવી હોય તો કે છત્રી લઈને ઓછું જ હોય? ના. તો છત્રી પકડે કે સાયકલ પકડે બીજી? બરાબર છે. એટલે તમે જતો હોય ત્યાં કોઈ બેટા જો હાચવીને ચલાવજો, બધા ખાડા બાડા હોય પડી જવાય, હમણાં દેખાય નહીં હમ તો શાંતિ જ જજે કે. એ તો દરવાજા બહાર નીકળે ત્યાં સુધી એને યાદ હોય. પછી જેવું બહાર નીકળે બધા પેડલ જોરથી મારીને ભાગતા હોય એટલે ભાઈ ધીરે ધીરે શાંતિ થઈ જાય કે બધાને જેમ ભાગે ભાગે જ ને પછી. ભાગે એટલે પડે ને પડે એટલે ઘરે આવે એટલે હસતો હસતો આવે ને પછી. હા. તો તમારી નજર પડે એ પેલા જડવાનું ચાલુ કરશે. હમ તો કે હવે ત્યાં દાદાએ શું કહ્યું કે આપણે શું કરીએ કે કપડાં બગાડીને આવ્યો એટલે પહેલા તો આપણે ધોઈ નાખીએ. હમ પાણીથી ધોઈએ ને? પાણીથી ધોઈ કાઢીએ, સાબુથી. ના, પાણી સાબુથી નહીં, પહેલા હાથથી ને વાણીથી ધોઈએ. હમ હાથથી ને વાણીથી ધોઈ ગયા પછી પાણીથી ને સાબુથી નવડાવીએ. બરાબર છે. પેલા વાણીથી ધોઈ. પેલું નવડાવીએ ના ધોઈએ. બંનેનો મિનિંગ એક જ છે, ધોઈએ ને નવડાવીએ એક જ છે. બરાબર છે. પછી પણ એનાથી પણ ત્યાં એ શબ્દનો જે અર્થ સમજાય બરાબર. ધોવામાં, એ નવડાવવામાં ના સમજાય. હમ સમજાય? હમ એટલે પણ ત્યાં હવે મિનિટ ત્યાં એવું બધું હાલે હોય એ જ વાત કરું તમને હવે આગળ કે ત્યાં પહેલા તને શાંતિથી પ્રેમથી નવડાવીએ એટલે ને પછી એને થોડે નાસ્તો વાસ્તો કે જમાડ્યા પછી કહેવું પડે કે બેટા બીજી વાર જાય તો જરા ધ્યાન રાખજે. હમ જો આ તને ના પાડી તું દોડતો દોડતો ગયો આજે તો પગ છોડી ગયો ને હમ તો સાયકલને ગોબો પડી ગયો. આ તો સારું છે કે તને ફ્રેક્ચર ના થયું. તો ફ્રેક્ચર થયું હોય તો ખોટ કોને જાત? રમવાનું કોનું બંધ થઈ જાત? સ્કૂલ કોની પડત? તો ભણવાનું કોનું જતું રહે? તો કેટલું નુકસાન થાય? કે તને એવું ગમે કે ના મને તો એવું ના ગમે? હમ તો કે ત્યાં આપણે એની ખાલી ભૂલ રિયલાઇઝ કરાવવાની છે. બરાબર છે. આપણે રિયલાઇઝ કરાવવા જોઈએ કે દંડા લઈને જ ઉભા રહીએ 24 કલાક? દંડા લઈને જ ઉભા રહીએ. એટલે પેલું ત્યાં આગળ આપણે આવતા નવડાવી નાખ્યો હોય, હમ ધોઈને નવડાવ્યો હોય બરાબર, એટલે અંદર નક્કી શું કરે કે આ વખતે તો છે ને સાયકલને ખાલી ગોબો જ પડે, આવતી સાયકલ તોડીને લાવીશ કે. હમ
એટલે આવી ઊંધી આંટી અંદર વારે. પાડે છે. તો ત્યાં આપણે એને સારી ભાષામાં એને સમજાવી રીતે કહ્યું કે બેટા જો આવું કરીએ તારું પરિણામ આવું આવે એમ. હમ બીજી હજાર ધ્યાન રાખજે. એટલે શું થયું હતું કે ત્યાં ખોટું થતું તેને આપણે એને કહ્યું ખરું એમ, ત્યાં મૂંગા નથી રહ્યા આપણે. બરાબર છે. પણ કેવી રીતે હતું કે એના ઘરે ઉતરે એવી રીતે. હમ પણ આપણે સામાન્ય રીતે કેવી રીતે કહીએ તો કે એનો વ્યૂ પોઈન્ટ સમજીએ નહીં તો સીધા ઠોકી જ બેસાડીએ આપણો વ્યૂ પોઈન્ટ એની પર. હમ એટલે ખોટાને ખોટું તો કહેતા જ નથી, એ આવડતું જ નથી કહેતા પાછું. એટલે નથી આવડતું એટલે ભાઈ મૂંગા રહીએ આપણે. વાત સમજાય? પણ ત્યાં મૂંગા રહીને આપણે એની પ્રકૃતિને ખોરાક આપીએ, એનું રક્ષણ કરીએ પ્રકૃતિનું, એમાં માર વધારે ખાવો પડે. હમ એટલે આગળ કહ્યું કે નબળાનું રક્ષણ ન કરવું, ક્ષાત્ર ધર્મે ખપે શું. તો જો દાદા ભગવાનનો આખો વ્યવહાર જોયો હોય ને તમે, હમ દાદા જે બાર લિફ્ટ આપતા હતા ને, દાદા જે વખાણ કરતા હતા, હમ એ સામાન્ય રીતે મારા વખાણ કરતા મને શું થાય, ઓહો મારી દશા કેટલી હાઈ, તો ત્યાં દાદા વખાણ કરે છે ને. હમ મને આવું સમજાય. પણ દાદાને શું હોય કે ભાઈ આ રોગી છે, ઉપાડવા માટે. કે હવે જો એને આ લિફ્ટ કરીશ ને તો એમાંથી બહાર નીકળી શકશે ભાઈ આગળ જતા. હમ. એટલે એ રોગમાંથી બહાર કાઢવા માટે લિફ્ટ કરતા હોય. બરાબર સમજ્યા? નબળો પડેલો છે એને જગત શું કરે તે કે ઉપરથી ડફડા માર માર કરે. તો કે અહીંયા દાદા શું કરે છે કે જે ભૂલો સામે નબળો પડેલો છે એને આ જયારે કે ભાઈ ચાલ ઉભો થા, પેલી ભૂલ તો થઈ ગઈ એનું પ્રતિક્રમણ કરી લેજે કે તો ચાલો ઉભો થઈને ચાલવા માંડ કે. હમ એટલે શું કર્યું ત્યાં તો કે નબળાનું રક્ષણ ના કર્યું, હમ નબળાઈનું રક્ષણ ના કર્યું. પણ એ નબળાઈમાંથી સામો કેમ કહીને બહાર નીકળે, એ ક્ષત્રિય ધર્મ ખુલ્લો થઈ એ સુરવીરતાથી ત્યાં પેલાને બહાર કાઢવા માટે પ્રયત્ન કર્યો. બરાબર છે. જગત આખું શું કરે તો કે શાબ્દિક અર્થ લઈને બેસે તો કે નબળાનું રક્ષણ કરવાનું. બરાબર તો કે અહીંયા એવું કહેવા નથી હોતું કે નબળાનું રક્ષણ નહીં કરવાનું, પણ મૂળ ત્યાં એનો મર્મ પકડીએ તો શું છે તો કે નબળાઈનું રક્ષણ નથી કરવાનું. ત્યાં આપણે જે ભૂલોનું રક્ષણ નથી કરવાનું, હમ પણ એ ભૂલવાની પ્રકૃતિ સ્વરૂપે થવાનું પેલું શુદ્ધાત્માજી ગાદી પર બેસી જઈએ પાછા તો ભાઈ પેલી નબળાઈમાંથી જલ્દી બહાર નીકળાય ને. હમ એટલે સુરવીરતા કઈ જોઈએ ત્યાં આગળ કે ભાઈ આ મિનર્સનો હિસાબ છે, ચાલ મિનર્સનો હિસાબ ચૂકવી દે, તારો એકાઉન્ટ સેટલ કર કે. દાય કહ્યું શુદ્ધાત્મા થાય એટલે આપણે કહ્યું ભાઈ હવે હિસાબ ચૂકવવા પડે, જેનો જે હિસાબ હોય આવીને લઈ જાઓ. કેવું ક્ષત્રિય પડવું જોઈએ ત્યાં ખુલ્લું, બરાબર છે. તો કામ નીકળે ને આપણું. હા એ કામ નીકળી ગયું ભાઈ બાકી રહ્યું શું ત્યાં આગળ. આવરેલા ભગવાન જ્ઞાનની સુસુપ્તિમય, સર્વ દેહે આવરેલું નવનીત છાસમય. કે નબળાઈનું ભૂલોનું રક્ષણ કરીને અંદર ભગવાનને આપણે ઢાંકી દીધા. એટલે જ્ઞાન કેવી દશામાં થઈ ગયું તો સુસુપ્ત દશામાં. અહીંયા જ્ઞાન મળ્યા પછી હજુ જો નબળાઈનું રક્ષણ થતું હોય તો હજુ એ સુસુપ્ત અવસ્થામાંથી બહાર નીકળ્યા નથી આપણે. બરાબર છે. ડોર્મન્ટ સ્ટેટમાંથી બહાર નીકળ્યા નથી. એટલે ત્યાં
બધા પ્રકારથી ભૂલોનું રક્ષણ જ કરેલું છે. હમ ને ભૂલોનું રક્ષણ કર્યું હોય તો છાસમાંથી પછી માખણ નીકળે બહાર? ના પછી રક્ષણ કરવા બંધ થાય એટલે પછી છાસમાંથી માખણ બહાર નીકળી જાય કે બહાર કાઢવું પડે પછી? કરવું પડે. નવનીત એટલે માખણ. બરાબર છે. નવનીત નવનીત એટલે માખણ. તો કે ત્યાં આગળ હું શુદ્ધાત્મા છે ત્યાં ખુલ્લું થઈ ગયું, ત્યાં એ જાગૃતિ ભાઈ ખુલ્લી થઈ ગઈ એટલે ભાઈ કામ નીકળી જાય ત્યાં. હમ યુગે યુગે સંભવામી મૂર્તામૂર્ત જ્ઞાનાકાર. રસોગાને કહ્યું ને યુગે યુગે સંભવામી એમ. હમ તો કે જ્યારે ધર્મનો નાશ થાય ત્યારે કે હું ત્યાં હાજર થઉં છું. તો કે દેહધારી કૃષ્ણ હાજર થાય કે આ દેહધારી કૃષ્ણ ને આત્મ સ્વરૂપ કૃષ્ણની વાત છે. તો કે હાજર થાય એટલે મૂર્ત અમૂર્ત જ્ઞાનાકાર, મૂર્તામૂર્ત જ્ઞાનાકાર. હમ દેહાકાર નથી કહ્યું, જ્ઞાનાકાર કહ્યું. ના ના દેહાકાર થાય તો માર ખાવો પડે, હમ તો એને જન્મ લેવો પડે, મરવું પડે. બરાબર. મૂર્ત અમૂર્ત જ્ઞાનાકાર. હમ મૂર્તિની મૂર્ત સ્વરૂપે હોવા છતાં અંદર અમૂર્તમાં જ્ઞાનાકાર સ્વરૂપે, અમૂર્તમાં જ એમની તન્મયતા રહે, પોતાના સ્વરૂપની બહાર જતા નથી. એમની રમણતા આખી પોતાના સ્વરૂપમાં છે, સ્વ સ્વરૂપમાં. હમ તો કે એના આધારે શું થાય તો કે દુષ્ટતા નિવારવાને પ્રગટ ધર્મ ચક્ર સાર. હમ દુષ્ટતા નિવારવી ના પડે એટલે આ પ્રકૃતિનું રક્ષણ કરીએ, દુષ્ટતા કરી કહેવાય. હમ ભૂલને ખોરાક આપે દુષ્ટતા કરી કહેવાય. પછી દુષ્ટતા સમજાય, એના પ્રતિક્રમણ થાય, ભૂલનો પગ છૂટી ગયો એટલે શું થાય કે શું પ્રગટ થાય કે પ્રગટ ધર્મ ચક્ર સાર. હમ એટલે મહિલા ભગવાન ખુલ્લા થવા માંડે. બરાબર છે. એ જ છે કુરુક્ષેત્રે, એ જ છે ધર્મક્ષેત્ર. એટલે ત્યાં પછી એ કુરુક્ષેત્રમાં હોવા છતાં પોતે ધર્મક્ષેત્રમાં જ હોય નિરંતર. હમ લેજો એટલે નીચેની લાઈન ઉપર આવે. વાંચો ને છેલ્લી લાઈન કઈ છે? એ જ છે કુરુક્ષેત્ર. સમીપ શ્રી કૃષ્ણ સમીપ અનાગત સિદ્ધ. સમીપે જ શ્રી કૃષ્ણ અનાગત સિદ્ધાત્મા. એટલે શું કહે છે તો કે આવું રહ્યું, ભૂલોનો પક્ષ છૂટી ગયો, એવું શુદ્ધાત્મા જેમાં રહ્યા એટલે કૃષ્ણ ભગવાન એટલે પોતાનું સ્વરૂપ પોતાની જોડે અંદર જ છે, એ આખું ત્યાં ખુલ્લું થઈ ગયું. હમ એટલે પછી ત્યાં કશું કરવાનું રહે નહીં ત્યાં આગળ. હમ એટલે દાદા ભગવાને કહ્યું કે તમને આ જ્ઞાન આપ્યું એટલે તમારે શું કહો છો કે તમારે ખાલી અમારી આજ્ઞામાં રહો. બરાબર છે. અક્રમ વિજ્ઞાન વાંચો કે આત્માની વાંચો કે કંઈ પણ કરતા હો તો કે તમારે ફાઇલ હોય તો ફાઇલનો નિકાલ કરવા માટે કરજો. કે વાંચવાની ફાઇલ હોય તો વાંચવાની ફાઇલનો નિકાલ કરવા માટે વાંચજો. કે બરાબર છે. એવું નથી કેવું કે ભાઈ અમારી આજ્ઞા છે, અમારી વાણી છે એટલે વાંચજો. હમ અમારી વાણી રોજ વાંચશો તો જ તમારું કામ નીકળશે એવું કહ્યું છે? ના કે ના, કોઈ જગ્યાએ એવું નથી કહ્યું. એટલે જ્યાં સુધી વર્તના બાહ્ય ભાગમાં છે, બહિર્મુખી દ્રષ્ટિ છે, હું મિનસ છું એમાં છે, ત્યાં સુધી કુરુક્ષેત્રમાં છે. બરાબર છે. હું શુદ્ધાત્મા છીએ ત્યાં હાજર રહ્યું, ત્યાં એ જ ગાદી પર બેઠેલા રહીએ આપણે તો ધર્મક્ષેત્રમાં આવીએ. બરાબર છે. એટલે આપણી સેફ સાઈડ ક્યાં રહે? કુરુક્ષેત્રમાં રહે કે ધર્મક્ષેત્રમાં રહે? ધર્મક્ષેત્રમાં. ધર્મક્ષેત્રમાં. એટલે આને કેવું ફાઇલ બ્રેક ને આ સમજી લે કાઢવું. બરાબર. એટલે 5 આજ્ઞામાં રહે તો કુરુક્ષેત્રમાં રહેવાય ને? ના, ધર્મક્ષેત્રમાં. ધર્મક્ષેત્રમાં રહેવાય. એટલે તે અહીંયા કેવું ભાઈ 5 આજ્ઞામાં રહે એટલે તારે ધર્મક્ષેત્ર રહેશે કાયમ. હમ
આજ્ઞામાં ના રહ્યા એટલે શું થયું તો કે સ્વચ્છંદમાં આવી ગયા. સ્વચ્છંદ. એટલે જે પોતાનો સ્વચ્છંદ કરતો હોય એટલે ત્યાં કુરુક્ષેત્ર હાજર ને હાજર જ હોય. બોલો બીજું કઈ પૂછવાનું છે? ના બસ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ.